જય દ્વારકાધીશ, મહાદેવર, જય માતા। આવો આજના સત્સંગમાં પુરાણ પ્રસાદ આપણે પ્રાપ્ત કરીએ। ભગવાન વેદ વ્યાસજીએ કહ્યું છે કે મહાદેવ ભોળાનાથના શિવલિંગ પૂજાનો બહુ મોટો મહિમા છે। ખાસ કરી શ્રાવણ મહિનામાં અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય। તમારી આજુબાજુમાં કે શિવાલય હોય અથવા તમારે ઘરે પણ શિવલિંગ હોય તો તેની પૂજા કરવાથી શ્રાવણ માસમાં અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય। તેમજ ક્યાંય પણ સ્વયંભૂ લિંગ પ્રગટ થયું હોય એની પૂજા કરવાથી એનાથી પણ અધિક ફળ પ્રાપ્ત થાય। એનાથી વિશેષ વેદવ્યાસજીએ કહ્યું છે કે ક્યાંય જંગલમાં ક્યાંય બારોબાર એવું શિવાલય હોય અને તે સ્વયંભૂ લિંગના રૂપમાં પ્રગટ થયું હોય એની પૂજા કરવાથી એનાથી પણ 10 ગણું પુણ્ય પ્રાપ્ત થાય। એથી વિશેષ કે જ્યોતિર્લિંગના શ્રાવણ મહિનામાં દર્શન કરવાથી પૂજા અભિષેક કરવાથી એનાથી પણ અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય। અને આના પુણ્યની ગણતરી કરવા સ્વયં બ્રહ્માજી પર સમર્થ નથી। તો આવી રીતે શિવ મહાપુરાણ, લિંગ પુરાણ અને સ્કંદ પુરાણમાં બહુ મોટો મહિમા બતાવ્યો છે। શિવ પૂજા કરવાથી 14 બ્રહ્માંડની એટલે કે સમસ્ત 33 કોટી દેવતાની પૂજા થઈ ગઈ એમ તમારે સમજવું। શિવ પૂજા કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય। ધન સંપત્તિ વૈભવ કીર્તિ, ધન સંપત્તિ વૈભવ કીર્તિ આ બધું આપોઆપ મળી જાય અને માના ગર્ભથી પાછો જન્મ થતો નથી। આવો મોટો મહિમા છે। એનું પ્રમાણ છે આપણા શાસ્ત્રો પુરાણ। કારણ કે ભક્તિમાં એટલી શક્તિ છે કે બાણાસુર, નંદી મહારાજ, રાવણ અને સપ્ત ઋષિએ ભગવાન મહાદેવની ભક્તિ કરી અને આ બધું અનેક વરદાનો મેળવ્યા હતા। આપણે બધા ગૃહસ્થ સંસારીએ છીએ એટલે કદાચ એટલો સમય ન મળતો હોય કારણ કે આપણે પોતપોતાની બધી ફરજો પૂરી પાડવાની હોય। તેમ છતાં જ્યારે પણ સમય મળે ત્યારે ખાસ કરી શ્રાવણ માસમાં શિવ પૂજા જરૂર કરવી જોઈએ। કારણ કે શિવ પૂજા કરવાથી આપણા શાસ્ત્રો પુરાણમાં અનેક ગણું પુણ્ય બતાવ્યું છે। તો આજના સત્સંગમાં બસ એટલું જ। સર્વે ભક્તોને મહાદેવ હર, જય દ્વારકાધીશ, જય માતાજી।